મિત્રો આપણે યુટ્યુબમાં મૂકશું એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. શું પૂછવું છે? હા જો એમાં એવું છે, આ ટીપણ છે 27 વીઘાનો ને હાથ બાર કરી છે ને તો 31 વીઘાના થાય. અને આ મારા વેચનાર જે છે ને એને આ હવે લોસો કરેલો છે તે સમયે. અત્યારે એ લોકો વેચી નાખ્યું છે. ઈ એમ કહે છે કે મારી જમીન મને પૂરી કરી દો. બરાબર. મારી એક તો જમીન અડધો વીઘો પોણો વીઘો જેવું ઘટે છે. એ તો બરાબર છે. એની આગળ વીઘો ઘટે. તો વેચનાર પૂરી કરે ને તમારે શું લેવા દેવા? તમે વેચી નથી ને જમીન? ના ના, મેં નથી વેચી. તો તમારે શું લેવા દેવા? પૂરી કરશે તો ઈ કરશે. તમારે ક્યાંયથી આગા પાછું થવાનું થતું નથી. પણ આવું બધું શીખવા આવો ને. પટેલોને જ નથી આવું. બાકી બધી કાસ્ટ બધી એની ટકાવારી કરતા જાજી આવે છે. પટેલોને આવવું નથી શીખવા. અને પછી કોઈક દબાવે એમ દબાવવું છે. કાયદાનું જ્ઞાન તો છે નહીં જરાય. કઈ દુનિયામાં જીવો છો? કેટલે દૂર છો? હું તો રાજકોટનો ખોડલધામ. બહુ આગા તો 25 કિલોમીટર આગા. 350 કિલોમીટર 400 કિલોમીટરથી માણસો મારી પાસે શીખવા આવે છે. એમાં પટેલ નથી હોતા, બીજા બધા આવે છે. અને તમારે કોઠી માથું ગાદીને રોવું જ. પછી કેવું છે કે આમ કરે છે ને આમ કરે છે, ફરિયાદ જ હોય હંમેશા. શીખવા આવો, કઈ ખબર પડશે. ઘરે તેડવા આવું? ના ના, એ તો બરાબર છે, સાચી વાત છે. બોલો, પૂછવું હોય પૂછી લ્યો. હવે આમાં મને કઈ તકલીફ તો નહીં પડે ને? પડે. એ તો કાયદાનું જ્ઞાન ન હોય તો બધી તકલીફ પડે. બાકી ખરેખર કાયદા પ્રમાણે કાંઈ તકલીફ નથી પડે એમ. બાકી કાયદાનું જ્ઞાન નહીં હોય તો 70 તકલીફ પડશે. બધાય દબાવશે. એમાં એવું છે સાહેબ, ગરીબની જોરું ગામ આખાની ભાભી કહેવત સાંભળી છે? ગરીબની જોરું ગામ આખાની ભાભી કહેવત સાંભળી છે? ના, એવું કઈ સાંભળ્યું. તે કઈ દુનિયામાં જીવો છો એ જ ખબર નથી પડતી. કેવડી ઉંમર તમારી? મારી 45. બહુ સારું, હાલો પૂછી લ્યો. કાંઈ મારે કાંઈ બીજું કહેવાનું થતું નથી. આમાં પથ્થર ઉપર પાણી રેડોમાં કાંઈ ફેર ન પડે. બોલો, હું પૂછવું છે એ કહી દો એટલે જવાબ દઈ દો. એટલે મારું કહેવાનું એમ થાય કે આમાં કઈ મને દબાવે તો કઈ કાયદા અનુસાર ન દબાવે. બાકી તમને ગામ આખું દબાવશે. લખી રાખજો મારા શબ્દ. તો મારે આમાંથી નીકળવું હોય તો શું કરશું? તો કોઈક વકીલ રાખો. બીજું શું થાય? કાં શીખવા આવો. બીજું તો શું કરું? કાં તમારી ઘરનું એડ્રેસ આપો, હું તમારી ઘરે આવું. 3 માંથી એક વિકલ્પ કયો શું કરવો છે? તો પછી હું આવું. મારા ઉપર ઉપકાર કરવા ન આવતા. તમને એમ થાય કે કંઈક શીખવું છે, ગામ દબાવે નહીં એટલે આવવું છે તો આવજો. નહીતર ઘણા વકીલ બાજુમાં મળે છે. રાજકોટમાં 10,000 વકીલ નીકળશે આરામથી. લો કોલેજમાંથી દર વખતે 100 જણા તૈયાર થાય છે. 2-3 વર્ષ પહેલા મેં મોકલા. 2 વર્ષ પહેલા હાથ બાર ને એ ટીપણ. બરાબર. તો 3 વર્ષથી અત્યાર સુધી એની કકોચ કૂટવાનો છે. 3 વર્ષ પહેલા મોકલા હતા તો એમ નહીં. હાલો, હવે મારો સમય બગાડો. તમારે જે પૂછવાનું એ પૂછી લ્યો. બસ એટલું જ પૂછવું હતું. સારું, હાલો. હા, દુભાવાના જ તમે લખી રાખજો મારા શબ્દો. 3 વર્ષથી જો એને ઇસ્યુ છે અને મળવા નથી આવતા મને અથવા તો કોઈ વકીલને નથી મળતા તો દુઃખી થવાનો ધંધો 100%. મને અત્યારે ખબર પડી કે બધાયને ઘટે છે. મને એમ હતું કે મારે એકને જ ઘટે છે. 3 વર્ષ પહેલા આ હતું તો આજ ને ઘટવાનો જ પ્રશ્ન ને. જેથી હાથ બારાટે મોકલા તેદી મારું એકનું મેં માપ્યું હતું. બહુ સારું, હાલો. હવે વાર્તા કરવાનો કોઈ મતલબ નથી. પૂછવાનું હજી એક ચાન્સ આપું છું. પૂછવું હોય પૂછી લ્યો. એટલે મારે આમાં હાથ બાર ઝીણકા કરવા હોય કબજા પ્રમાણે થાય. હા, ઝીણકા કરવા થાય જ ને. મોટા કરવા જ તકલીફ. ઝીણકા કરવામાં કોણ ના પાડે? ખીચામાંથી પૈસા ઓછા કરવા હોય તો થાય જ. એવું હું કામ કરવું જોઈએ એ તો મને સમજાવો. ઓલો એમ કહે છે કે મારી જગ્યા મને દે, મારી જગ્યા. હજી મારશે બીજા આખા ગામવાળા. એમ કહું છું. આવી રીતે દીધા રાખશો તો ચારે બાજુ શેઠા પાડોશી છે, બીજો જાગશે. ઝીણકા કરવા હોય તો થાય જ ને. પણ ઝીણકા હું કામ કરવા જોઈએ? માણસો મારી પાસે આવી મોટા કરવા વાળા આવે છે ને તમારે ઝીણકા કરવા છે. સારું, હાલો કરી નાખજો. ઝીણકા થઈ જાય, એમાં કઈ તકલીફ નહીં પડે. દઈ દો. બીજી બાજુ વાળો માગે તેની દઈ દેજો. પાછલી સાઈડ વાળો માગે તેની દઈ દેજો. ભલે. બોલો ભાઈ, આટલું નોલેજ છે. 7 નંબર ઝીણકા કરવા છે. કોઈ દિવસ 7 નંબર ઝીણકા કરાય ખરા? જે તે ઇસ્યુ હોય એની સામે લડાય, ફાઇટ કરાય, કાયદાનું જ્ઞાન રખાય. બાકી તો એક જણો ઝીણકો કરી નાખશે 7 નંબર તો બાજુવાળા બીજા 3 બાજુ બેઠા જ છે ઝીણકા કરવાવાળા. અને જે લોકોને પ્રશ્ન છે એના માટે થઈને વોટ્સએપમાં જ જવાબ મળશે. એટલે આ નંબર મારો જે છે 9898 વાળો, એ નંબર પણ તમને યુટ્યુબમાંથી જ મળશે. એટલા માટે થઈને કે યુટ્યુબમાં મેં અત્યાર સુધીમાં 2200થી વધારે વિડીયો, રમણીકભાઈ કોટડિયા વિડીયો લખશો એટલે આવશે. હવે એકને એક વસ્તુ વારંવાર રિપીટ જવાબ આપવાનો કોઈ મતલબ નથી. તો આ ભાઈ જે છે એ 3 વર્ષથી મને પ્રશ્ન પૂછ્યા રાખે છે. હજી પ્રશ્નનો નિકાલ તો કરતા નથી. એવી જ રીતે જે લોકો ફેસબુકમાં સાંભળે છે ને કોમેન્ટમાં નંબર પૂછે છે એમને નંબર નહીં મળે. એને યુટ્યુબમાં જે વિડીયો જોશે એટલે નંબર મળી જશે. એવી જ રીતે જે અત્યારે જે આ યુટ્યુબમાં
જે નંબર આપું છું 9898 વાળો નંબર, એમાં વોટ્સએપથી મને પ્રશ્ન પૂછી શકાય છે. પણ જે 91732084 વાળો નંબર છે એમાં કોઈને પ્રશ્નના જવાબ આપવામાં આવતા નથી. નંબરમાં ફોન ઉપડતો નથી. વોટ્સએપમાં માત્ર ને માત્ર પ્રવાસ દરમિયાન મને મળવા, સેમિનારમાં મળવા અથવા તો તાલીમ કેમ્પમાં આવવાના રજિસ્ટ્રેશન પૂરતો જ નંબર છે. માણસો ગમે એ નંબર ઉપર ગમે તે મેસેજ મોકલે તો એ રીતે જવાબ ન મળે. જે અહીંયા જે સિસ્ટમ કરેલી હોય એ સિસ્ટમથી મળે. ફરી એકવાર સમજી લેજો. 91732084 વાળો નંબર માત્ર પ્રવાસ દરમિયાન મળવા, સેમિનારમાં વિનામૂલ્યે ભાગ લેવા અથવા તો તાલીમ કેમ્પમાં આવવા અને એના રજિસ્ટ્રેશન કરાવવા પૂરતો છે. આમાં ફોન ઉપડતો નથી. જ્યારે 9898 વાળો નંબર, જેમાં બધાને પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે, પણ એ આખો નંબર તમારે યુટ્યુબમાં જઈ મારા વિડીયો જોશો એટલે મળી જશે અને એમાંથી તમને જ્ઞાન પણ મળશે. નહીંતર આ ભાઈની જેમ હાથ નંબર નાના કરવાનું થશે.